સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે ઈ શ્રમ કાર્ડ ધારકો માટે મોટી જ ખુશખબર વિશે વાત કરવાના છીએ, જેમાં ભારત સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ ધારકોને દર મહિને 3000 સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને સાથે તમારે ઈ શ્રમ કાર્ડ બનાવેલું હોય તો આમાં જે KYC નું કાર્ય છે અને કાર્ડ રિન્યુનું કાર્ય છે, આ જે કાર્યો છે તમારે સત્વરે પૂર્ણ કરી લેવા જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં જે ઈ શ્રમ કાર્ડ ધારકોને એ મહિને લાભ મળવાનો છે તમને મળી રહે। સાથે તમારું ઈ શ્રમ કાર્ડ બનાવેલું ના હોય તો તમારે એ કાર્ડને અત્યારે જ બનાવી લેવું જોઈએ। સાથે તમે KYC કરવા માંગતા હોય અથવા કાર્ડ રિન્યુ કરવા માંગતા હોય તો તમે નવું કાર્ડ બનાવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર એક WhatsApp નંબર જોવા મળી રહ્યો છે। WhatsApp નંબર ઉપર તમે હાઈ કરીને મેસેજ કરશો તો તમારું ત્યાંથી KYC પણ કરી આપવામાં આવશે, સાથે કાર્ડ રિન્યુ પણ કરી આપવામાં આવશે અને ઈ શ્રમ કાર્ડ નહીં હોય તો નવું પણ બનાવી આપવામાં આવશે। તો અત્યારે જે WhatsApp નંબર ઉપર તમે હાઈ કરીને મેસેજ કરશો તો ત્યાંથી તમને રિપ્લાય મળી રહેશે। સાથે વાત કરીએ તો કેવા લોકોને એ ઈ શ્રમ કાર્ડ દ્વારા મહિને લાભ આપવામાં આવશે અને ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે પાત્રતા શું છે અને આનો લાભ કેવી રીતે મળી રહેશે, કયું ફોર્મ ભરવું પડશે, તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ વાત કરીએ તો કાર્ડ માટે પાત્રતા શું છે, એટલે તમે ઈ શ્રમ કાર્ડ ધરાવવા માંગતા હોય તો તમારે એના માટે પાત્રતા શું હોવી જોઈએ, તો તમારી ઉંમર 16 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। એટલે કે ઈ શ્રમ કાર્ડ દ્વારા તમે લાભ મેળવવા માંગો છો અથવા તો નવું ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગો છો તો તમારી ઉંમર એ 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। વાત કરીએ બીજી પાત્રતાની તો શ્રમિકો આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ, એટલે કે તમે કોઈ પણ આવકવેરો અથવા તો કોઈ પણ ટેક્સ ભરતા ન હોવા જોઈએ તો તમને આ યોજના થકી લાભ આપવામાં આવશે। વાત કરીએ તો શ્રમિકોએ EPFO અને ESI ના સભ્ય ના હોવા જોઈએ, એટલે કે આ જે પાત્રતા એમાંના સભ્ય તમે ના હોવા જોઈએ તો પણ તમને આ યોજના થકી લાભ આપવામાં આવશે। વાત કરીએ તો મળવા પાત્ર લાભ શું છે, તો ઈ શ્રમ કાર્ડ ધરાવતા આખા ભારત દેશના માન્ય રાખવામાં આવશે, એટલે કે ઈ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે। અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે, એટલે કે તમારું કોઈ પણ અકસ્માતથી મૃત્યુ થાય છે અને તમારી પાસે તમારું ઈ શ્રમ કાર્ડ છે તો તમને અકસ્માત પછી જે મૃત્યુનો વીમો છે એમાં તમને 2 લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે। આંશિક જે છે અપંગતાના કિસ્સામાં 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા મળવા પાત્ર છે, એટલે આંશિક જે અપંગતા છે એમાં તમને એવા કિસ્સામાં વર્ષની અંદર 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। અને મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મેળવવામાં સરળતા રહેશે, એટલે કે જે મહામારીના કિસ્સા બનતા હોય છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા તમને ફરજિયાત મદદ આપવામાં આવશે। વાત કરીએ હવે ઉદાહરણ તરીકે તો કોરોના વાયરસ જે છે રોગચાળાને કારણે દેશમાં બેરોજગારીની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે લોકો ભૂખમરાનો શિકાર બનવા લાગ્યા હતા। જે આપણે કોરોના વાયરસ હતો એ રોગચાળાની વચ્ચે દેશમાં એવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં લોકો જે છે ભૂખમરાનો શિકાર બનવા પણ લાગ્યા હતા। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક મદદ કરવા માટે કોરોનાને જે છે નાણાકીય સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। આવી જે સ્થિતિમાં આર્થિક રીતે મદદ કરવા માટે કોરોનામાં એક નાણાકીય સ્થિતિ યોજના શરૂ કરવામાં આવી હતી। વાત કરીએ તો જે અંતર્ગત બેરોજગાર અને જે છે પરપ્રાંતીય મજૂરો નોંધવા કરવામાં આવ્યા હતા। ઘણા મજૂરોએ જે છે નોંધણી કરાવી હતી, તેઓને કોરોના વાયરસ સહાય પણ મળી હતી। જે લોકોએ અહીંયામાં નોંધણી કરાવી હતી એવા લોકોને કોરોના વાયરસ અંતર્ગત સહાય પણ આપવામાં આવી હતી, પરંતુ એવા ઘણા મજૂરો હતા જેમને કોઈ પણ કારણસર આ માહિતી ન મળી શકી અથવા તેઓ કોઈ પણ કારણોસર કોરોના વાયરસમાં સહાયતા પોતાનું રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા તો તેમને કોરોના વાયરસની સહાયનો જે છે લાભ મળી શક્યો નથી। વાત કરીએ હવે આગળ, જો ભવિષ્યમાં ક્યારે આવી સ્થિતિ આવે તો કેન્દ્ર સરકાર પાસે તમારો નોંધાયેલા ડેટા જે તમે ઈ શ્રમ કાર્ડ યોજના નોંધણી કરાવી કેન્દ્ર સરકારને આપે છે તેનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તમને સીધો જ સહાય અને લાભ જે છે મેળવી શકશે, એટલે કે તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હશે તો તમને એ સીધો જ લાભ મળી રહેશે। વાત કરીએ તો કોણ લાભ લઈ શકે છે, તો નાના અને સીમાંત ખેડૂતો આ યોજના થકી લાભ મેળવી શકે છે। ખેતમજૂરો, શેરી ફેરિયા, માછીમાર, પશુપાલન સાથે સંકળાયેલા લોકો, મકાન અને બાંધકામના કામદારો, ચામડાના કામદારો જે છે વણકરો, મીઠું કામ કરનાર, ઈંટના ભઠ્ઠા અને પથ્થરની ખાણમાં કામ કરનાર, મિલમાં કામદારો, આ તમામ લોકો આ યોજના થકી લાભ મેળવી શકે છે। વાત કરીએ
તો આ કાર્ડ માટે તમારા જરૂરી ડોક્યુમેન્ટ કયા હશે? તો આધાર કાર્ડ લાગશે, આધાર કાર્ડ સાથે જોડાયેલ એક મોબાઈલ નંબર લાગશે, બેંક પાસબુક લાગશે અને નોંધણી કરવી શક્ય છે તો મોબાઈલમાંથી પણ તમે આની નોંધણી કરી શકો છો અને નજીકના CSC સેન્ટર ઉપર જઈને પણ તમે આની નોંધણી કરાવી શકો છો. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.